નમસ્કાર, મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। રાજપીપળા ડેપોમાંથી ખીચોખીચ ભરેલી બસના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે। એસટી તંત્રના વાંકે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને જોખમ તો અનેક રજૂઆતો કરવા છતાં રાજપીપળા અને ભરૂચ ડેપોમાંથી અનેક રૂટની બસો હજુ શરૂ કરવામાં નથી આવી। તો કોરોનાની તીવ્રતા હાલ સમગ્ર રાજ્યમાં ઘટી છે, ત્યારે તબક્કાવાર સરકાર દ્વારા શાળા શરૂ કરવામાં આવી છે અને કોલેજો પણ શરૂ કરવામાં આવી છે, પરંતુ શાળા કોલેજો શરૂ કરવાની સાથે વિવિધ રૂટની બસો હજુ પણ શરૂ કરવામાં નથી આવી। એક જ બસમાં ખીચોખીચ વિદ્યાર્થીઓ ભરેલી બસના દ્રશ્યો રાજપીપળામાં સામે આવ્યા છે। તો સરકારની ગાઈડલાઈન અને નિયમો આગળ ધરી સામાન્ય લોકો પાસે ગાડીમાં વધુ પેસેન્જર બેસાડવાના દંડ વસૂલી લેવામાં આવે છે, પરંતુ સરકારી તંત્ર પાસે કોણ દંડ વસૂલે છે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે। પરંતુ આટલા બધા વિદ્યાર્થીઓ પેસેન્જર હોવા છતાં શા માટે આ રૂટની બીજી બસો ના મુકાય, અથવા જો અન્ય બસ મુકાય તો ગાઈડલાઈન મુજબ બસમાં વિદ્યાર્થીઓને બેસાડવાની જવાબદારી કોની? જો કોઈ એક વ્યક્તિ પણ કોરોનાગ્રસ્ત હોય તો આ બસના તમામના જીવ જોખમમાં મુકાય છે, ત્યારે આ બાબતે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું। વલસાડના પારનેરા હાઈવે ઉપર વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 61 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો છે। તો એક્સયુવી કારના ચોરખાનામાં સંતાડેલો 6 લાખનો ગાંજો સાથે 2 આરોપીની ધરપકડ અને એકને વોન્ટેડ જાહેર કરાયો છે। તો વલસાડ રૂરલ પોલીસની ટીમ બુધવારે રાત્રે પારનેરા હાઈવે ઉપર વાહન ચેકિંગ કરી રહી હતી, જે દરમિયાન સુરત તરફ જતી એક કારને અટકાવી તપાસ કરતા કારની ડેકીમાં ચોરખાનામાંથી 61 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેથી રૂરલ પોલીસે એફએસએલની ટીમની મદદ મેળવી 61 કિલો ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોની ધરપકડ કરી હતી। પોલીસ પરથી મળતી વિગત મુજબ વલસાડ રૂરલ પોલીસ પેટ્રોલિંગ પર હતી, તે દરમિયાન મુંબઈથી સુરત તરફ જતી એક્સયુવી કાર ચેકિંગમાં ચેક કરતા તે રૂરલ પોલીસની ટીમે પારનેરા હાઈવે ઉપર વાહન ચેકિંગ હાથ ધરતા જે દરમિયાન સુરત તરફથી જતી એક કારને અટકાવી હતી। કારમાં ચેકિંગ કરતા કારની ડિક્કીમાં સ્પેર વ્હીલ મૂકવાની જગ્યાએ બનાવેલ એક ચોરખાનું હતું, જે પોલીસે ઝડપી પાડ્યું હતું। ચોરખાનામાં સૂકી વનસ્પતિ મળી આવી હતી। તો વલસાડ રૂરલ પોલીસની ટીમે તાત્કાલિક વલસાડ એફએસએલની ટીમની મદદ મેળવી રૂરલ પીએસએલ એલજી રાઠોડની ટીમની તપાસ હાથ ધરવામાં આવી હતી। તો ગાંજાનો જથ્થો હોવાનું એફએસએલની ટીમની પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું। તો પીએસએલ એલજી રાઠોડની ટીમ 61 કિલો ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોની અટકાયત કરી છે। છોટાઉદેપુર સ્થિત કાલિકા માતાના મંદિરે મહિલાઓ દ્વારા કેવડા ત્રીજ નિમિત્તે પૂજા અર્ચના કરવામાં આવી। ભાદરવા સુદ ત્રીજને કેવડા ત્રીજ તરીકે દેશભરમાં મહિલાઓ દ્વારા શ્રદ્ધાભેર ઉજવવામાં આવે છે। આ દિવસે કેવડા ત્રીજનો કુંવારિકાઓ તેમજ પરણિત સંસારીઓ દ્વારા આ વ્રત કરવામાં આવે છે। તો આ વ્રત કુંવારિકાઓ શું યોગ્ય પતિ પ્રાપ્ત કરવા તથા પરણિતાઓ પતિના દીર્ઘાયુ માટે આ વ્રત કરવામાં આવે છે। ધાર્મિક શાસ્ત્રોના પુરાણો મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ આ વ્રત કરીને શિવને પતિ રૂપે
પ્રાપ્ત કર્યા હતા, જે પરંપરાને જાળવી રાખી તે દિવસે ભાદરવા માસની ત્રીજ એટલે કે કેવડા ત્રીજના દિવસે કુંવારિકાઓ અને પરણિતાઓ મંદિરમાં જઈ કેવડા ત્રીજની પૂજા કરે છે, જે અંતર્ગત છોટાઉદેપુર નગરની મધ્યમાં આવેલા કાલિકા માતાજીના મંદિરે નગરની કુંવારિકાઓ અને પરણિત સ્ત્રીઓ દ્વારા કેવડા ત્રીજની શ્રદ્ધાભેર પૂજા કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના સિનોર ગામે આવેલ ગોલવાડ બજારમાં કપિરાજના આતંકથી હાઈ વોલ્ટેજ સર્જાતા વીજ ઉપકરણોને પહોંચેલા નુકસાન અંગે સ્થાનિક રહીશોએ MGVCLની કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. તારીખ 6 સપ્ટેમ્બરના રોજ સિનોર ગોલવાડ બજાર ખાતે આવેલ હાર્ડવેરની દુકાન નજીક કપિરાજે આતંક મચાવ્યો હતો. હાર્ડવેરની દુકાન નજીક આવેલ વીજપોલ પર કપિરાજ દ્વારા કુદાકુદ કરવામાં આવતા શોર્ટ સર્કિટની સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે ગોલવાડ બજારના સ્થાનિક રહીશોના વીજ ઉપકરણોને ભારે નુકસાન થવા પામ્યું હતું, જે અંગે સ્થાનિક રહીશો MGVCLની કચેરી ખાતે પહોંચી શોર્ટ સર્કિટના કારણે વીજ ઉપકરણોને પહોંચેલા નુકસાન અંગે રજૂઆત કરી હતી. આજે ગણેશ ચતુર્થીનો દિવસ હોવાથી મોડાસા શહેરમાં ગણેશજીની પ્રતિમાને સ્થાપના કરવામાં આવી, તો કોરોના ગાઈડલાઈનને ધ્યાનમાં લઈને પૂજા અર્ચના કરવામાં આવી. મોડાસા શહેરમાં સૌથી વધુ ગણેશજીની સ્થાપના લોકોએ પોતાના ઘરમાં જ કરી છે, તો આ રિદ્ધિ સિદ્ધિ અને ગણપતિ દાદાને કોરોનાના કપરા સમયમાંથી બહાર લાવે તેવી પ્રાર્થના કરવામાં આવી. તો મોડાસા શહેરમાં 20થી વધુ મોટા પંડાલોમાં ગણેશ ઉત્સવ ઉજવવામાં આવશે. સરકાર દ્વારા જાહેર કરેલી SOP મુજબ ભક્તોએ આજથી પૂજા અને અર્ચના શરૂ કરી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના તણાવને અંકુશમાં રાખવા હેતુસર સ્પેશિયલ સ્ટ્રેસ મેનેજમેન્ટ સેન્ટર કાર્યરત કરવામાં આવનાર છે, તો ચાંદખેડા સ્થિત GTU કેમ્પસમાં કાર્યરત થનારા આ સેન્ટરમાં અગ્રણી કન્સલ્ટિંગ સાયકોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી, મહારાષ્ટ્રના સાયકોલોજિસ્ટ ડોક્ટર બિજલ ભટ્ટ સહિતના વિવિધ અગ્રણી સાયકોલોજિસ્ટ GTUના વિદ્યાર્થીઓને સ્ટ્રેસ મેનેજમેન્ટ સહિતની વિવિધ આવશ્યક બાબતોની માર્ગદર્શન આપશે. તો GTUની 450થી વધુ કોલેજો આવેલી છે. આ કોલેજમાં આશરે 4.50 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. GTUના ચાંદખેડા સ્થિત કાર્યાલય તેમજ વિવિધ કોલેજોમાં આશરે 17,000 જેટલા શૈક્ષણિક તેમજ વહીવટી કર્મચારીઓ કાર્યરત છે. તો COVID-19ના વિકટ કાળને પગલે દેશ અને દુનિયાના જનજીવન પર વિપરીત અસર પડી છે. પરિણામે સ્વાભાવિક રીતે સામાન્ય નાગરિકોની સાથે સાથે GTUના અનેક વિદ્યાર્થીઓ કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર પડી હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે. તો વિદ્યાર્થીઓની માનસિક તંદુરસ્તી સારી હોય તો જ તેઓ સારી રીતે અભ્યાસ કરી શકે છે અને ખુશાલ જીવન જીવી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમે GTU ચાંદખેડા કેમ્પસમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ સેન્ટર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તો સોમવારથી શુક્રવાર નિષ્ણાત સાયકોલોજિસ્ટ તરફથી માર્ગદર્શન અપાશે. ગણેશ ચતુર્થીના તહેવાર અગાઉ ગુજરાતમાં અપૂરતા વરસાદનું વિઘ્ન ઘણે અંશે હળવું થયું છે. તો રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહમાં હળવાથી ભારે વરસાદને પગલે ખેડૂતોને રાહત મળી છે. તો 206 જળાશયો 61% જેટલા ભરાઈ ગયા છે. જીવાદોરી સમાન નર્મદા ડેમ પણ 51% ભરાઈ ગયો છે. તો વરસાદ આપતીની એક સાથે 3 સિસ્ટમ એક્ટિવ થતા ઉત્તર ગુજરાતમાં હળવાથી અતિ ભારે વરસાદ વરસ્યો છે. તો ગુરુવારે ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો હતો. બુધવારે સાંજે 6 થી ગુરુવાર સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં ઉત્તર ગુજરાતના 47 પૈકી 44 તાલુકામાં હળવાથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ મેઘરજમાં 7.24 ઇંચ, તલોદમાં 6.80 ઇંચ, મોડાસામાં 4.32 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો. તો મોર્નિંગ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.